દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે નકલી ચલણી નોટો વહેતી કરનાર ગેંગનો વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ પર્દાફાશ કર્યો છે. વડોદરામાં બેંક મશીનમાં નકલી નોટો જમા કરાવવાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા છે. ઘટનાની વિગત એવી છે કે ગત 29 એપ્રિલના રોજ વાઘોડિયા રોડ ઉપર આવેલી એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 500ના દરની 20 નકલી નોટો જમા કરવામાં આવી હતી. બેંક દ્વારા તપાસ કરતા આ નોટો નકલી હોવાનું માલુમ પડ્યું અને વડોદરા ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાની સૂચના હેઠળ એસઓજીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી, જેમાં સૌથી પહેલા વલસાડના સાગર રમેશભાઈ મારુને પકડી પાડવામાં આવ્યો, જેના ખાતામાં આ નાણાં જમા થયા હતા. સાગરની પૂછપરછમાં તેના મિત્ર નિસર્ગ પટેલ અને ધનુષ હલ્લીકેરીના નામ ખુલ્યા હતા. આ શખ્સો પાસેથી વધુ 85 નકલી નોટો મળી આવી હતી. આ તપાસનો દોર અહીં જ ન અટકાવતા છેક રાજસ્થાન સુધી પહોંચ્યો હતો. એસઓજીની ટીમે રાજસ્થાનના કેકડી ગામથી મુખ્ય સપ્લાયર અક્ષય સાવરલાલ ગોયલને ઝડપી પાડ્યો છે. પોલીસે આ સમગ્ર ઓપરેશન દરમિયાન ભારતીય બનાવટની ડુપ્લિકેટ નોટો કુલ 85 નંગ, રોકડ રકમ 2,27,500, વાહન એક હુન્ડાઈ ક્રેટા કાર કિંમત ₹8 લાખ, મોબાઈલ 5 નંગ કિંમત ₹1,62,000, કુલ મુદ્દામાલ ₹11,82,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં હજુ પણ મનોહર ઉર્ફ મુન્ના માંગેલાલ ગુજ્જર નામનો એક આરોપી ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જીત્યા અને તેમની ટીમની આ સફળ કામગીરીથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે.